નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો પ્રદેશ 24 ગુજરાતીના તમામ દર્શક મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। અને આજે જાણવું છે તમામ 12 રાશિઓનું આવનારું ભવિષ્ય, એટલે કે આવનારું એક વર્ષ વિક્રમ સંવત 2082 કેવું રહેવાનું છે તેના ઉપર માહિતી મેળવવી છે। પણ એ માહિતી ટેરો કાર્ડની દ્રષ્ટિએ મેળવવી છે। તો ટેરો કાર્ડ શું સૂચવી રહ્યા છે અને કેવું છે આવનારું એક વર્ષ 12 રાશિના જાતકોનું, તે આપણે આજના કાર્યક્રમમાં અમારી વિશેષ રજૂઆતમાં સમજવું છે। આજ વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ટેરો કાર્ડ રીડર સોનલબેન ધામી। સોનલબેન, સૌપ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝમાં। ધન્યવાદ। બિલકુલ, પહેલી જ રાશિથી શરૂઆત કરીએ તો શું કહી રહ્યા છે ટેરો કાર્ડ્સ અને કેવું છે મેષ રાશિના જાતકોનું આવનારું વર્ષ? હાજી હાર્દિકભાઈ, મેષ રાશિના જાતકોનું જાણ્યા પહેલા હું બધાને અભિનંદન આપી દઉં। નવા વર્ષની શુભકામનાઓ બધાને જ। દરેક દર્શક મિત્રોનું આગળનું આ વર્ષ ખૂબ સારું રહે। અને મેષ રાશિના જાતકો માટે હું કહીશ, મેષ રાશિના જાતકો એટલે અ, લ અને ઈ થી સ્ટાર્ટ થતા જેના નામ હોય એ જાતકો વિશે હું કહીશ કે શરૂઆતનું વર્ષ તમારું ખૂબ સારું રહેશે। ખૂબ સારો તમને પ્રતિસાદ મળશે તમારા કામકાજમાં, પણ તમે જે ટાર્ગેટ અચીવ કરવાનો વિચાર્યું હશે એના કરતાં થોડુંક તમને 90% જેટલું ઓછું લાગશે। અને તમને વચ્ચેનું વર્ષ તો તમારું એટલું બિઝી રહેવાનું છે। અને વિદ્યાર્થી વર્ગ માટે પણ વચ્ચેનું જે વર્ષ છે, વચ્ચેના જે 4 મહિના છે એ થોડાક વધારે ડિફિકલ્ટ હશે। ઘણી બધી વસ્તુ એક સાથે જ થવાની છે અને તમે ખૂબ જ બિઝી થવાના છો તમારા કામમાં, તમારા કાર્યમાં। તમને સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે, ઘણી બધી તકો તમારી રાહ જોઈ રહી હશે। અને જે વર્ષના ઉત્તરાર્ધમાં તો તમારા જે મહેનતનો ફળ તમારું એટલું સરસ મળવાનું છે। વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ બતાવે છે, તો વ્હીલ ઓફ ફોર્ચ્યુન એ બતાવે છે કે એ પોઝિટિવ છે અને પોઝિટિવ વેમાં તમારું આગળનું વર્ષ, આ વર્ષ તમારું વધશે અને તમને જે તમારી મહેનત છે એનું ફળ ચોક્કસ મળશે। બિઝનેસમેન માટે પણ એવું જ છે। આગળ ઉત્તરાર્ધમાં એના વર્ષના અંતમાં ખૂબ સારું તમને ફળ મળવાનું છે। અને જે વિદ્યાર્થી વર્ગ છે એમને પણ ખૂબ સારા સમાચાર મળશે, એમના મહેનતનું ફળ ચોક્કસ મળશે। એટલે અલ્ટિમેટલી મેષ રાશિના જાતકો માટે ખૂબ સારું વર્ષ રહેશે એવું લાગી રહ્યું છે। હા, મહેનત ચોક્કસથી કરવી પડશે, કારણ કે મહેનત વગર કશું જ શક્ય નથી। થેન્ક યુ। જી બિલકુલ, મેષ રાશિ બાદ વાત કરવી છે વૃષભ રાશિના જાતકોની। તો થોડું ડિટેલમાં જણાવશો સોનલબેન કે વૃષભ રાશિના જે જાતકો છે એમનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે? બિઝનેસમેન છે, વિદ્યાર્થીઓ છે, ગૃહિણીઓ છે, એ બધા જ વર્ગના લોકો છે, એમણે અને શું સાથે જ સાવચેતી અને સાવધાનીઓ રાખવી એના ઉપર વિગતવાર માહિતી આપશો? ઓકે, હાજી। વૃષભ રાશિના જાતકો જેનું બ, વ અને ઉ ઉપરથી નામ આવી રહ્યું છે એ જાતકો માટે હું એમ કહીશ કે વર્ષના પ્રથમ જે 4 મહિના છે એમાં જ ખૂબ સરસ સુંદર રીતે એમનું કામ સાર્થક થવાના છે। વિદ્યાર્થી વર્ગને પણ સારા પરિણામ મળી શકે છે। વર્ષનું આગળનું ઘણું બધું સારું રિઝલ્ટ મળી શકે છે। પણ વચ્ચેના જે 4 મહિના છે, વર્ષ દરમિયાન જે મિડલ પોઈન્ટ છે, ત્યાં તમારે થોડુંક તમને એવું લાગશે કે જે તમે કામ કરી રહ્યા છો એના પ્રોપરલી ફળ મળી નથી રહ્યા અને તમે થોડા આળસ પણ તમને ઘેરી લેશે એવું લાગી રહ્યું છે। વૃષભ રાશિના જાતકો માટે હું એટલું જ કહીશ કે મહેનત તમારે છોડવાની નથી અને તમારે આગળ એને સારી રીતે કરવાનું છે। મહેનત કરવા માટે તમારે સૂર્યને જળ ચડાવવું જરૂરી છે। તમારા જે શિડ્યુલ છે તેમને પણ પ્રોપરલી સેટ કરવું બહુ જ જરૂરી છે। થોડું પ્લાનિંગ કરીને ચાલવાની જરૂર છે। અંતમાં તમને સારું ફળ મળવાનું જ છે। ઉત્તરાર્ધમાં તમને સારી રીતે જે છેલ્લા 4 મહિના છે એ વર્ષના અંતે ખૂબ સરસ રિઝલ્ટ આપશે અને તમારે ફેમિલી ટાઈમ ક્યાંક સ્પેન્ડ કરવાની એવું બતાવી રહ્યું છે કે ત્યાં તમે ટ્રાવેલ કરી શકો એવું છે। વૃષભ રાશિના જાતકો માટે ટ્રાવેલિંગ શક્ય બનશે, એમને ફેમિલી ટૂર શક્ય બને એવું લાગી રહ્યું છે। થેન્ક યુ।
જી બિલકુલ, વૃષભ રાશિ બાદ મિથુન રાશિની વાત આવે છે, જેના અક્ષરો ક, છ અને ઘ છે. તો મિથુન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ શું સૂચન કરી રહ્યા છે? કેવું રહેશે તેમનું આવનારું વર્ષ? આપણે જોઈએ કે મિથુન રાશિના જાતકો માટે આગળનું વર્ષ, આગામી વર્ષ કેવું રહે છે. જો તમારા જે પણ થોટ્સ છે, તમારા જે પણ વિચારો છે, એમાંથી એક સ્ટેપ આગળ વધીને તમારા જે નેરો માઇન્ડેડ થોટ્સ છે એને તમારે ત્યજી દેવા પડશે અને કંઈક નવું વિચારવું પડશે, કંઈક નવી તમારે વિચારસરણીથી આગળ વધવું પડશે, તો તમને ફાયદો છે. જો તમે એ જ વિચારોને બળગી રહેશો તો તમને એમાં ફાયદો નહીં જણાય. આગળ જતાં ચેલેન્જીસ છે, તમે ખૂબ મહેનત કરશો છતાં પણ તમારી એ મહેનતની કદર થવામાં તમને એવું લાગશે કે મારી કદર નથી થઈ રહી, પણ તમે મહેનત કરતા રહેશો તો ખરેખર સારું ફળ મળશે. વર્ષના ઉત્તરાર્ધે તમે સ્પિરિચ્યુઆલિટીમાં ઘણા આગળ વધો એવું લાગી રહ્યું છે. સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિએ તમે વિદ્યાર્થી વર્ગને પણ સારું એવું એમાં ઇન્ટરેસ્ટ જાગે એવું લાગી રહ્યું છે અને તમારી પાસે એવી 2 ઓપોર્ચ્યુનિટીઝ આવશે અને એમાંથી તમને એક ખૂબ સારી રીતે વિચારીને એ તકને ઝડપી લેવાની છે. તો તમને આગળ તમારા આ વર્ષ દરમિયાન તમને ખૂબ સરસ રિઝલ્ટ આગળનું મળશે. બસ તમારે તકોને ઝડપતા શીખવાનું છે અને જો તમે પ્રોપર ડિસિઝન નહીં લઈ શકો તો તમારી એ તક જતી રહેશે અને તમને પાછળ જે તમને લાભ મળવાનો છે તે કદાચ એટલો ના મળે જેટલો તમે વિચારો છો. એટલે તમારે ડિસિઝન જો લેવું હોય તો તમારો ચંદ્ર મજબૂત કરવો પડે. ચંદ્ર મજબૂત કરવા ખૂબ પાણી પીવો અને તમારે સોમવારના દિવસે જો તમે શિવજીના ભક્ત હોય તો અચૂક જળ ચડાવો. એનાથી તમારું મન મક્કમ થશે, તમને ખ્યાલ આવશે, તમારા ક્લેરિટીમાં વધારો થશે અને તમને ખ્યાલ આવશે કે મારે કયું ડિસિઝન લેવું અને એનાથી મને શું ફાયદો થશે. જી બિલકુલ, મિથુન રાશિ બાદ કર્ક રાશિના જાતકોની વાત કરીએ, જેના રાશિના અક્ષરો છે ડ અને હ. તો શું કહી રહ્યા છે ટેરો કાર્ડ્સ? કેવું રહેશે કર્ક રાશિના જાતકોનું આવનારું વર્ષ? હાજી હાર્દિકભાઈ, આપનું નામ પણ કર્ક રાશિથી જ આવે છે એટલે મને પણ જોવા મળશે કે તમારું ભવિષ્ય શું છે, તમને પણ જાણવા મળશે. શરૂઆતમાં થોડુંક નેગેટિવ જઈ રહ્યું છે. જે તમે કામ કરી રહ્યા છો એમાં પણ તમને જે ગ્રોથ જોઈએ છે એમાં ક્યાંક ને ક્યાંક તમને કમી લાગી રહી છે, પણ ડેફિનેટલી તમે આગળ જશો, આગળ વધતા રહેશો. તો તમે મહેનત કરીને તમે જો સાચું ડિસિઝન લેશો તો તમને, અને કદાચ એવું પણ બને કે તમને એવી ઓપોર્ચ્યુનિટી મળે અને જે કરી રહ્યા છો એના કરતાં કંઈક અલગ બી કરવાની તમારી ઈચ્છા વધે એવું દેખાઈ રહ્યું છે. અને કર્ક રાશિનો જે સ્વામી છે એ ચંદ્રમા છે. ચંદ્રમાને તમે વશમાં રાખો, જો તમારું મન જો શાંત હશે તો તમે સાચું ડિસિઝન લઈ શકશો. વર્ષના જે મિડલ પોર્શન છે એમાં હાર્ટ બ્રેકનું 3 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે, જે બતાવે છે ક્યાંક ને ક્યાંક હાર્ટ બ્રેક થવાની શક્યતા છે. કદાચ એવું પણ બને કે કોઈ નજીકના સ્વજનને આપણે ગુમાવવાનો વારો આવે, અથવા કોઈ જો વિદ્યાર્થી વર્ગ છે કે જો કોઈની સાથે એને પ્રેમ છે તો એમાં પણ થોડુંક એમાં નેગેટિવમાં જવું પડે. પણ થોડુંક તમારે મનને મજબૂત કરવાની જરૂર છે અને ખૂબ સારી રીતે જીવનને એક પોઝિટિવ વેમાં લઈ જવાની જરૂર રહેશે. અને અંતમાં એક ખૂબ નવી તકની મને દેખાઈ રહી છે, કારણ કે 10 ઓફ સ્વોર્ડ્સ એવું બતાવી રહ્યું છે કાર્ડ કે એક નવી શરૂઆત બતાવે છે. અને નવી શરૂઆત તમને ચોક્કસ હાર્દિકભાઈ, તમને ખરેખર એ બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે નવી શરૂઆત એટલે તમે જે અનએક્સપેક્ટેડ જે વિચાર્યું હશે કે વિચાર્યું પણ ન હોય એવી કોઈ તક તમને મળે એવું લાગી રહ્યું છે અને કંઈક નવી શરૂઆત બતાવે છે. એટલે કર્ક રાશિ માટે થોડુંક ટફ ટાઈમ છે આ વર્ષ, પણ અંતમાં તમને સારા રિઝલ્ટ્સ મળી શકે એમ છે. બસ તમારે જરૂર છે મનને મજબૂત રાખવાની. તમને પણ હું એ જ કહીશ કે તમે પણ શિવજીના ભક્ત હોય તો તમે શિવજીની આરાધના કરો, એમને સોમવારે જળ ચડાવો અને ખૂબ સુંદર રીતે તમે આગળ વધો. તમને અચૂક એનું પરિણામ મળશે જ, પણ થોડુંક તમને મનને મજબૂત રાખવાની જરૂર છે આ વર્ષ. અને વિદ્યાર્થી વર્ગ માટે પણ એવું જ છે. જો તમે આગળ પહેલેથી મહેનત નહીં કરી હોય તો તમને માઠા પરિણામ મળવાની પૂરેપૂરી શક્યતા છે.
આ સાથે મને એવું લાગે છે કે બીજી વસ્તુ એ પણ છે કે તમને તમારા રૂટીનને એકદમ પ્રોપર સેટ કરવું પડશે, તો તમે વધારે સારી રીતે તમારી, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક તમારી મહેનત ની કમી દેખાઈ રહી છે, એટલે એના માટે તમે આગળથી પહેલેથી પ્રયત્ન કરશો તો વાંધો નહીં આવે, તમારા બધા જ તમને ફળ મળી રહેશે આગળ જઈને. જી બિલકુલ સોનલબેન, તો કર્ક રાશિના જાતકોએ વધારે મહેનત કરવાની છે, શિડ્યુલ પ્રોપર સેટ કરવાનું છે. મિડલ ઓફ ધ યર જેને કહી શકાય કે વર્ષના મધ્ય ભાગમાં ક્યાંક હાર્ટ બ્રેક થવાનું છે અને શરૂઆતમાં થોડા કપરા ચઢાણ છે, પણ કર્ક રાશિના જાતકો માટે એન્ડ ઓફ ધ યર બહુ ખુશીઓ લઈને આવવાનું છે એવું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. કર્ક રાશિ બાદ સિંહ રાશિના જાતકોની વાત કરવી છે. સોનલબેન, શું છે આવનારું વર્ષ, કેવું છે? ટેરો કાર્ડ શું કહી રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે? હાજી, મ અને ટ થી શરૂ થતા જે અક્ષરો છે એ સિંહ જાતિના જાતકો માટે મને એવું લાગી રહ્યું છે કે વર્ષના શરૂઆતમાં જ ધમાકેદાર કોઈ સારી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે, કંઈક સારું પ્રમોશન કે એવું મળવાની બી શક્યતા છે. અને આવતું વર્ષ આમ જોવા જઈએ તો ન્યુમરોલોજીકલી બી સૂર્યનું વર્ષ છે, જે તમારો જે લોર્ડ છે સૂર્ય છે, સૂર્ય તમને અચૂક લાભ આપશે. અને જે શરૂઆતના 4 મહિના છે એમાં તો ખૂબ સારો લાભ દેખાઈ રહ્યો છે, કંઈક નવી શરૂઆત બી મિડ ઓફ ધ યર તમારી એક નવી શરૂઆત પણ થવાની શક્યતા છે. આગળ જતાં તમને કન્ફ્યુઝન એવું થશે કે મારી પાસે 2 ઓપોર્ચ્યુનિટી છે, બંને જ બહુ સારી છે અને એમાંથી હું શું કરું એ તમને ડિસાઇડ કરવામાં અઘરું પડશે. એટલું સરસ તમારું વર્ષ જવાનું છે, પણ તમે ડેફિનેટલી તમે તમારી રીતે તમારી માઇન્ડની ક્લેરિટીથી એ વસ્તુને ડિસાઇડ કરી શકશો અને આ વર્ષ તમને ખરેખર ખૂબ લાભ આપવાનું છે. એટલે સિંહ રાશિના જાતકો, ઇવન જે પણ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી વર્ગ છે, એમને પણ ખૂબ સરસ સફળતા મળશે એવું દેખાઈ રહ્યું છે. કંઈક નવી શરૂઆત મિડ ઓફ ધ યર છે, એટલે કે એમને કોઈ જે ધાર્યું પરિણામ મેળવીને મિડ ઓફ ધ યરમાં લગભગ એમનું ફાઇનલ રિઝલ્ટ હોય, એટલે એમને સારું જે એમણે એક્સપેક્ટ કર્યું હશે કે મારે આ કોલેજમાં જવું છે, કે મને આટલું તો મારું ગોલ મારો આટલો તો છે જ, એ ડેફિનેટલી યુ વિલ ગેટ ઇટ. આપ તમને એ વસ્તુ અચીવ કરી શકશો અને આગળ જતાં તમને કન્ફ્યુઝન થશે કે મારે આ ફિલ્ડમાં જવું કે આ ફિલ્ડમાં જવું. સો બી કેરફુલ અને ક્લેરિટી સાથે આગળ વધશો તો તમારા માટે આ ઉત્તમ વર્ષ છે. થેન્ક યુ. બિલકુલ, સિંહ રાશિના જાતકો માટે વર્ષ આખું ઉત્તમ છે, પણ ક્લેરિટી સાથે આગળ વધજો, યોગ્ય ડિસિઝન લેશો તો તમને સારી સફળતા મળશે એવું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. સિંહ રાશિ બાદ કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કેવું રહેશે કન્યા રાશિના જાતકોનું આવનારું વર્ષ? હાજી, કન્યા રાશિ એટલે પ, ઠ ને ણ, એ લોકોને જે નામ એ અક્ષરના નામથી શરૂ થતા હોય એ જાતકો માટે શરૂઆતમાં જ તમને ક્યાંક કોઈક જગ્યામાં કન્ફ્યુઝન હશે. 2 ઓપોર્ચ્યુનિટીમાંથી એક ઓપોર્ચ્યુનિટી સિલેક્ટ કરવી પડશે. મેન્ટલી પણ ડિસ્ટર્બન્સ થઈ શકે એવું લાગી રહ્યું છે. તમારું મેન્ટલ સ્ટેટસ થોડું ડિસ્ટર્બ થશે એવું દેખાઈ રહ્યું છે. અને કન્યા રાશિવાળાને થોડુંક એમનો નેચર પણ એવો હોય કે થોડા સેન્સિટિવ હોય, એટલે એ લોકોને શરૂઆતમાં જ થોડુંક માઇન્ડ થોડું મજબૂત રાખવાની જરૂર છે. મિડ ઓફ ધ યર તમને બહુ જ સરસ એક તક મળશે. અને ધ ટાવરનું કાર્ડ છે. ધ ટાવર મીન્સ તમને તમારા જે થોટ્સ પ્રોસેસ છે એનાથી કંઈક ડિફરન્ટ, આઉટ ઓફ ધ બોક્સ વેમાં જઈને તમને કોઈક સારી વસ્તુ, નવી વસ્તુ, કંઈક નવું સ્ટાર્ટઅપ બી તમે કંઈક કરી શકો એવું દેખાઈ રહ્યું છે. એટલે કંઈક નવીનતાનો ઉમેરો થશે તમારી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે. અગેન એન્ડ ઓફ ધ યર તમને એ જે તમારું જે સ્ટાર્ટઅપ હોય કે જે પણ તમે નવી શરૂઆત કરી હોય એમાં થોડુંક તમને જે તમે એક્સપેક્ટ કર્યું હોય એ વસ્તુ તમે અચીવ ના કરી શક્યા હોય, કારણ કે ધ હેંગમેનનું કાર્ડ છે એટલે ત્યાં તમે સ્ટક થયેલા બતાવે છે. પણ જો તમે પ્રોસેસને ફોલો કરશો, તમારું જે પણ પ્લાનિંગ છે એને ફોલો કરશો તો તમને કશો વાંધો નહીં આવે. હેલ્થ વાઇઝ હું એવું કહીશ કે હેલ્થના ઇશ્યુઝ આવે એવું દેખાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકોને હેલ્થ ઇશ્યુઝ રહે એવી શક્યતા છે. ઘણીવાર એવું થાય કે પ્લાનિંગ બધું જ હોય પણ હેલ્થના લીધે તમે ક્યાંક ને ક્યાંક પાછા પડો એવું થઈ શકે છે. એટલે કન્યા રાશિના જાતકોને મારું કે
એક સજેશન એ છે કે તમે શરૂઆતથી જ હેલ્થ ઉપર કોન્શિયસ રહેશો તો કંઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો, અને મેન્ટલી બિલકુલ જ તમે ફ્રી થઈ જાઓ કે મને કંઈ જે તમારા થોટ્સ આવતા હોય કે મને ઓવર થિંકિંગ થતું હોય કે મને આમ થશે, તો એટલે એવું કાંઈ જ વિચારવાની જરૂર નથી. બી સ્ટેબલ, માઇન્ડથી તમે સ્ટેબલ રહો અને આગળ તમારું ખૂબ સરસ વર્ષ જશે. પણ આ વર્ષમાં થોડા તમારે હેલ્થ ઇશ્યુઝ આવવાની શક્યતા છે. થેન્ક યુ. તો કન્યા રાશિના જાતકો, ચિંતા કર્યા વગર તમારે આગળ વધવાનું છે, જરાય ટેન્શન નથી લેવાનું. સમય આવે જે કર્મ કરવાનું રહ્યું એ કરવું જ પડશે. ટેન્શન લીધા વગર આગળ વધો. હવે વાત કરવી છે તુલા રાશિના જાતકો માટેની. સોનલબેન, શું કહી રહ્યા છે ટેરો કાર્ડ્સ તુલા રાશિના જાતકો માટે? કેવું રહેશે તેમનું આવનારું વર્ષ? હાજી, ર અને ત થી શરૂ થતા અક્ષરના નામ વાળાને આ વર્ષ કેવું રહેશે આપણે જોઈએ. શરૂઆતમાં કંઈક નવું શરૂઆત બતાવે છે, પણ વિથ ધ ચેલેન્જીસ. તમે જો ચેલેન્જીસ એક્સેપ્ટ કરીને આગળ વધશો તો ઇનિશિયલી ડિવાઇન એનર્જી તમને હેલ્પ કરશે એવું દેખાઈ રહ્યું છે, અને ખૂબ સરસ રીતે તમે તમારું કામ કરી શકશો. મહેનત નથી છોડવાની. બોન્ડ્સ તમને ઓલવેઝ પ્રેરણા આપે કે તમે મહેનત કરો. પછી તમને ભગવાન તો તમારી સાથે જ છે જ, અને આગળ પણ આગળના જે મિડ ઓફ ધ યર છે એમાં પણ તમને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી મળવાની શક્યતા છે. અને હેલ્થ વાઇઝ પણ જોઈએ તો તમારું આગળનું જે પહેલા 4 મહિના છે એના કરતાં તમારા મિડ ઓફ ધ યરનો જે પીરિયડ છે એ બહુ સારો રહેશે. અને એન્ડ ઓફ ધ યર કિંગ ઓફ સ્વોર્ડ્સ, તમે જે વસ્તુ કરતા હશો એમાં તમારી માસ્ટરી આવશે. જે પણ તમે કરો છો, ઇવન સ્ટુડન્ટ્સ માટે પણ શરૂઆતનું વર્ષ થોડું ડિફિકલ્ટ છે, પણ મિડ ઓફ ધ યર અને એન્ડ ઓફ ધ યર બહુ જ સારું છે. અને જો તમે ઓપોર્ચ્યુનિટીને પ્રોપરલી ગ્રેબ કરશો, પ્રોપરલી તમે એ તકને જવા નહીં દો, તો તમે એ વસ્તુને સારી રીતે તમારા લાઈફમાં આગળ વધારી શકશો. અને તમારી ઓપોર્ચ્યુનિટીને બી તમે સારી રીતે ફાઇનાન્શિયલી અને તમારા બિઝનેસમાં પણ તમે સારો એવો ગ્રોથ કરી શકશો. અને હેલ્થ વાઇઝ બી તમને ઇનિશિયલી થોડું સાચવવાનું છે. બાકી આખું વર્ષ બહુ સારું રહેશે. અને વિદ્યાર્થી વર્ગ માટે પણ સેમ મહેનત કરો અને તમને ફળ અચૂક મળશે. એટલે ઓલ ઓવર જોઈએ તો તુલા રાશિવાળા માટે સારું છે વર્ષ. તુલા રાશિના જાતકો, વર્ષની શરૂઆતમાં થોડી તબિયત સાચવજો. બાકી આખું વર્ષ એનો સમય અને સંજોગો તમારા પક્ષમાં રહેવાના છે એવું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. તુલા રાશિ બાદ વૃશ્ચિક રાશિના જાતકોની સોનલબેન વાત કરીએ. શું કહી રહ્યા છે ટેરો કાર્ડ્સ? કેવું રહેવાનું છે વૃશ્ચિક રાશિના જાતકોનું આવનારું વર્ષ? હાજી, વૃશ્ચિક રાશિના જાતકો માટે હું એટલું કહીશ કે જો તમારું જે ચંદ્ર છે, ચંદ્ર તમારો વૃશ્ચિક રાશિમાં હોય એટલે એ તમારો થોડો ડિસ્ટર્બ રહે, એટલે તમે વધારે ઇમોશનલ છો. શરૂઆતમાં તમને એવું લાગે કે તમને ઇમોશનલી ક્યાંક ઇનબેલેન્સ થઈ રહ્યું છે લાઈફમાં, એવું દેખાઈ રહ્યું છે. મિડ ઓફ ધ યર તમે ઘણા સ્પિરિચ્યુઅલ થશો અને સ્પિરિચ્યુઆલિટીમાં ઘણા આગળ વધશો. જે પણ ફિલ્ડમાં છો તમે એમાં થોડીક સ્પિરિચ્યુઆલિટીની સાથે પેરેલલ જો જશો તો તમને ડેફિનેટલી જે પણ થઈ રહ્યું છે ને એને તમે બહુ જ પોઝિટિવ લેશો. અને આગળ તમે કોઈ પ્રોજેક્ટ તમને મળી શકે એવું દેખાય છે. અને એક સારી રીતે એક ગઠબંધન કરીને તમે કંઈક સારી વસ્તુ, એક સારી ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરશો, જેમાં પાર્ટનરશિપમાં પણ કોઈ ધંધો સારો કરી શકો એવું દેખાઈ રહ્યું છે. અને જો વિદ્યાર્થી વર્ગ હશે તો એમના માટે પણ એક ગ્રુપ બહુ સારી રીતે આગળ કોઈ પ્રોજેક્ટમાં કે એમાં આગળ વધી શકે એવું દેખાઈ રહ્યું છે. એટલે જો ગ્રુપમાં તમે આગળ વધશો તો એન્ડ ઓફ ધ યર તમારું બહુ જ સારું છે. શરૂઆતમાં થોડું મેન્ટલી અપસેટ થવાની શક્યતા છે. કોઈ કમ્પ્લેન હોઈ શકે છે, કોઈ ટ્રોમા હોઈ શકે છે, પણ એ ટ્રોમાને તમારે એમાંથી બહાર લાવવાનો છે. એના માટે તમારે સ્પિરિચ્યુઆલિટીની હેલ્પ લેવાની છે. બસ ભગવાન ઉપર ભરોસો રાખો અને આગળ વધતા રહો. જો તમે એમને સમર્પિત થઈ જશો ને તો તમારા કામ આપોઆપ થશે. એટલે મૂન જો આપણો આધાર છે જીવનનો, સૂર્ય અને ચંદ્ર, જો એ બંનેને તમે જીતી લો ને તો તમારા માટે કશું જ અશક્ય નથી. એટલે મનને તમે કાબૂમાં રાખો તો તમારા માટે, વૃશ્ચિક રાશિ માટે કશું જ અઘરું નથી. અને એન્ડ ઓફ ધ યર તો તમારું ખૂબ સારું છે. થેન્ક યુ. જી બિલકુલ. તો વૃશ્ચિક રાશિના જાતકોએ સૂર્ય અને ચંદ્રને પોતાના પક્ષમાં કરવાના છે. ચંદ્રને પક્ષમાં કરવા માટે મહાદેવની ઉપાસના શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. અને સૂર્યને વશમાં કરવા માટે અથવા તો સૂર્યને પોતાના પક્ષમાં લેવા માટે, આપણે વશમાં તો ન કરી શકીએ, પણ સૂર્ય ભગવાનની કૃપા મેળવવા માટે રોજ સૂર્યનારાયણને
અર્ઘ્ય ચડાવવું, અર્ઘ્ય આપવું જરૂરી છે. સૂર્ય ઉપાસના કરવી જરૂરી છે. સૂર્ય ઉપાસનાનું હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આખું એક અલગ જ વિજ્ઞાન બતાવવામાં આવ્યું છે. અનેક પુસ્તકોમાં અને હવે તો ગૂગલ પર પણ બધી જ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. તો ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન ચંદ્ર જે ગ્રહ છે એમને તમારા પક્ષમાં કરો, એમની ઉપાસના કરો તો ફળદાયી સાબિત થવાનું છે તમારા માટે આ વર્ષ. હવે ધન રાશિના જાતકોની વાત કરીએ. સોનલબેન, ધન રાશિના જાતકોનું કેવું રહેવાનું છે આવનારું વર્ષ? જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ થી સ્ટાર્ટ થાય છે એ લોકોના એ જાતકો માટે હું કહું છું, ઓલરેડી હેવ ઓપન ધ કાર્ડ્સ. એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમને ખૂબ મહેનત લાગશે. ઇનિશિયલી તમે ખૂબ મહેનત કરશો, તમારી પાસે એટલા બધા કામ હશે ને તમે બહુ ધગશથી મહેનત કરશો એ વસ્તુ માટે. સ્ટુડન્ટ વર્ગ માટે પણ એવું છે, ખૂબ મહેનત બતાવી રહી છે, મહેનત કરશો. અને જો બિઝનેસમેન માટે પણ થોડીક મહેનત વધારે લાગશે. તમને જે તમે વિચારો છો, જે તમને એ મહેનત કરવાથી અચૂક લાભ મળશે જ. તમારા માટે પણ સેમ સ્પિરિચ્યુઆલિટીને સાથે રાખો, મહેનત કરતા રહો. પોતાના ઉપર જેટલી અપેક્ષા તમે રાખી છે એનાથી વધુ મહેનત કરો તો તમને એનું ફળ જેટલું તમે ધાર્યું છે એટલું પાર પડી શકશે. એન્ડ ઓફ ધ યર તમારા માટે ક્વીન ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે, એટલે તમે તમારો જે ગોલ છે અચીવ ડેફિનેટલી કરશો. જો તમે ફાઇનાન્શિયલી ગ્રો થવા માગો છો તો તમારા માટે આ બેસ્ટ વર્ષ છે. એટલે હું એટલું જ કહીશ કે મહેનત કરો, તમને ફળ અચૂક મળશે. ને ધન રાશિના જાતકો માટે તો જો તીરનું નિશાન છે એ પ્રોપર લાગી જાય અને તમારા ચિહ્નમાં જ તીર છે, તમારો ગોલ સેટ છે, જો બસ મહેનત કરતા રહો તો તમારો ગોલ માટે બધું જ શક્ય છે. અને સાથે સ્પિરિચ્યુઆલિટીને પણ રાખજો. કોઈ અનીતિનું કામ નહીં કરતા, નીતિથી જ આગળ વધજો. બિલકુલ ઉતાવળ કરવાની જરૂર નથી. અને આગળ ક્વીન ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે, ખૂબ સરસ રીતે અર્નિંગ કરી શકશો. વિદ્યાર્થી વર્ગ માટે પણ મહેનત કરશો અને થોડુંક મનને કાબૂમાં લેશો તો ચોક્કસ તમને જે ધાર્યું છે એ ફિલ્ડમાં તમે જઈ શકશો. અને તમને કોમ્પિટિશન ક્યાંય નડશે નહીં જો તમે પહેલેથી મહેનત કરશો તો. એટલે મહેનતના ફળ મીઠા છે, એ તમારા માટે લાગુ પડી રહ્યું છે. થેન્ક યુ. જી બિલકુલ. મકર રાશિના જાતકોની વાત કરી લઈએ. મકર રાશિના જાતકોનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે, શું કહે છે ટેરો કાર્ડ્સ? હાજી, મકર રાશિ એટલે ખ અને જ થી જેના નામ સ્ટાર્ટ થતા હોય એ લોકો માટે હું જોઈ રહી છું. ઓકે, પહેલું જ કાર્ડ જે ઇનિશિયલી છે, વર્ષમાં થોડું કન્ફ્યુઝન રહેશે, થોડો ટ્રોમા રહેશે. મકર રાશિ માટે, મકર રાશિના જાતકો થોડા વધારે મમત્વ ધરાવતા હોય, એટલે પોતાની ફેમિલી માટે કોઈ ડિસિઝન લેવામાં એમને ક્યાંક ને ક્યાંક મૂંઝવણ આવશે. એટલે ફેમિલીને જો આપણે પહેલેથી એ રીતે કે દરેક ફેમિલીના દરેક વ્યક્તિ એકબીજાને પૂછીને, એકબીજાની સલાહ લઈને કામ કરશે તો વાંધો નહીં આવે. બાકી જો તમે અંદર ને અંદર કોઈ પણ વસ્તુને ડિસાઈડ નહીં કરી શકતા હોય તો ડેફિનેટલી તમે યોગ્ય ફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે વાત કરીને એનો ઉકેલ લાવશો તો વાંધો નહીં આવે. ઇનિશિયલી થોડા ટ્રોમા તમને ઇમોશનલ ટ્રોમાસ દેખાઈ રહ્યા છે. બીજું, મિડ ઓફ ધ યર તમને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે એવું દેખાઈ રહ્યું છે. અને ડિવાઇન એનર્જી છે, જે તમે કર્માસ કરેલા છે એ કર્મનો જ એક સરસ તમને ફળ મળવા જઈ રહ્યું છે મિડ ઓફ ધ યર. અને તમને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. એટલે તમારા માટે, મકર રાશિવાળા માટે ઇનિશિયલી એટલું સારું નથી, પણ મિડ ઓફ ધ યર ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. અને એના પછી જે એન્ડ ઓફ ધ યર તમને ક્યાંક ને ક્યાંક જે તમે ગોલ સેટ કર્યો હશે એનાથી થોડું ઓછું મળશે, પણ તમારો ગોલ જ તમે બહુ મોટો સેટ કરેલો છે, એટલે તમને ડેફિનેટલી એનું ફળ મળી જશે. અને તમને આગળ જતાં ફાઇનાન્શિયલી કોઈ તકલીફ થવાની નથી. કદાચ તમને હેલ્થ ઇશ્યુઝમાં મેન્ટલી થોડો અપસેટ રહી શકો છો, એ પણ ઇનિશિયલી, પછી તમને એ વસ્તુની અસર થવાની નથી. એટલે આગળ વધતા રહેજો. વિદ્યાર્થી વર્ગ માટે પણ એ જ રીતે છે. તમને જે ફિલ્ડમાં જવું હશે ડેફિનેટલી યુ વિલ ગેટ ધ સેમ ફિલ્ડ. એટલે તમને બિલકુલ આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર
તમે કામ કરતા રહેશો તો તમને, અને હા, જ્યારે જરૂર પડે ત્યારે ફેમિલીનો સહારો લેજો, ફ્રેન્ડ્સનો સહારો લેજો, ક્યાંક ને ક્યાંક કોઈકની સલાહ લેજો, તો તમારા કામ ચોક્કસ ને ચોક્કસ પાર પડશે. થેન્ક યુ. કુંભ રાશિના જાતકોની વાત કરી લઈએ. સોનલબેન, શું કહે છે ટેરો કાર્ડ્સ અને કેવું રહેશે કુંભ રાશિના જાતકોનું આવનારું વર્ષ? હાજી, કુંભ રાશિના જાતકો એટલે ગ, શ, શ અને શ, એ લોકોનું આપણે જોઈએ કે કેવું છે આ વર્ષ. કુંભ રાશિનો જે સ્વામી છે શનિ છે. શનિને મહેનત પસંદ છે, અને એવું જ સેમ કાર્ડ આવ્યું છે. બોન્ડ્સના કાર્ડ આવ્યા છે. પહેલાં 2 કાર્ડ બોન્ડ્સના આવ્યા છે. મહેનત વગર તો કંઈ જ શક્યતા નથી, પણ ખૂબ મહેનત આવશે તમારે ઇનિશિયલી જે 4 મહિના છે એમાં, પણ તમને એનું ફળ ચોક્કસ મળશે. ફોરેન જવાની પણ શક્યતા દેખાઈ રહી છે કુંભ રાશિના જે વિદેશ જવા માટે, ફરવા માટે, અથવા કોઈ સ્ટુડન્ટને ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે પણ એમનો વિઝા કે એ ક્લિક થતા નથી, એને પણ કંઈક સારા સમાચાર મળે એવું મિડ ઓફ ધ યર દેખાઈ રહ્યું છે. અને જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરી રહ્યા છે એમના પણ કામમાં વધારો થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. અને આગળ તમારા જે એન્ડ ઓફ ધ યર છે, તમારા ખૂબ સરસ બધા તમારા જે ડ્રીમ્સ છે, તમે બહુ બધા મોટા ગોલ સેટ કર્યા છે, ડ્રીમ્સ છે તમારા કે મારો આટલો ગોલ તો ટાર્ગેટ તો આ વર્ષના અંતે પૂરો થવો જ જોઈએ, એમાં અમુક ટાર્ગેટ્સ તમે અચીવ કરી શકશો, અમુકમાં હજી મહેનતની જરૂર હશે, એટલે તમે એ અચીવ કરવામાં થોડો ટાઈમ લેશો. પણ ઓલ ધ યર તમે આખા વર્ષ દરમિયાન તમને મહેનત લાગશે પણ તમને સફળતા મળશે. પણ તમે જે ટાર્ગેટ રાખ્યો છે કે આ બધી જ વસ્તુ મને અચીવ, એ કદાચ એમાં થોડીક હજી કમી હશે, પણ તમને ડેફિનેટલી તમને વિદ્યાર્થી વર્ગ માટે પણ સારું છે આ વર્ષ. એટલે કુંભ રાશિના જાતકો મહેનત કરતા રહો, શનિ મહારાજ તમારી સાથે જ છે. જી બિલકુલ. હવે કુંભ રાશિ બાદ 12 રાશિઓમાંની લાસ્ટ નંબર પર જે રાશિ આવે છે મીન રાશિ, જેના અક્ષરો દ, ચ, થ અને જ છે, તો શું કહી રહ્યા છે સોનલબેન ટેરો કાર્ડ્સ, અને કેવું રહેશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? હાજી, મીન રાશિ એટલે છેલ્લી રાશિ, અને છેલ્લી રાશિના જાતકો ગુરુ જેના સ્વામી છે, પણ એ લોકો ખૂબ જ જલ તત્વની રાશિ છે, એટલે ઇમોશનલ પણ એટલા જ છે. અને ક્યાંક ને ક્યાંક તમને આગળ વર્ષના શરૂઆતમાં એવું લાગી રહ્યું છે કે કોઈક જગ્યાએ તમને કન્ફ્યુઝન છે, ક્યાંક ક્લેરિટીની જરૂર છે, તો એમાં પણ સેમ જ હું કહીશ કે મનને મજબૂત કરજો, તમારા મેન્ટર સાથે ચર્ચા કરજો. તમને જ્યાં આગળ તકલીફ છે, તમારા એક્સપિરિયન્સ્ડ જે પણ તમારી આગળ છે, તમારા ફાધર ફિગર છે કે તમારા ગુરુ છે, એમની સહાય લેજો. ઇનિશિયલી તમે જ્યાં ફસાયેલા છો ત્યાંથી તમને ચોક્કસ એમાંથી બહાર કાઢશે. બીજું કાર્ડ છે સ્પિરિચ્યુઆલિટીનું કાર્ડ છે. ક્યાંક ને ક્યાંક તમે સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધશો, કોઈ તીર્થયાત્રા પર જઈ શકો એવું પણ દેખાઈ રહ્યું છે મીન રાશિના જાતકો માટે. તીર્થયાત્રામાં પણ તમને એક જ તમારો ગોલ હશે કે મોક્ષ. આમ બી મીન રાશિ એ મોક્ષની રાશિ કહેવાય, એટલે તમને આગળ સ્પિરિચ્યુઆલિટીમાં વધારો થશે તમારો આ વર્ષમાં. અને આગળ બી વર્ષના અંતે તમને ફોરેનથી કોઈ ઓપોર્ચ્યુનિટી આવે એવું દેખાઈ રહ્યું છે, ફોરેનથી કોઈ તમને જોબ મળવાની શક્યતા દેખાઈ રહી છે, અને તમે જે વિચાર્યું છે એ પ્રમાણે તમને ફાઇનાન્શિયલી પણ તમને જે એક્સપેક્ટેશન્સ છે એ પણ તમારા ફૂલફિલ થવાના દેખાઈ રહ્યા છે. એટલે ખૂબ સારા ગુડ ન્યૂઝ તમને લાસ્ટમાં મળવાના છે. અને સેમ તમારી બી રાશિને જલ તત્વની રાશિ હોવાથી શિવજીને જળ ચડાવો, એમની ઉપાસના કરો, તો તમને ડેફિનેટલી સારા ન્યૂઝ મળશે, અને તમે સારી રીતે તમારી આ વર્ષ તમારું ખૂબ સારું સરસ રીતે તમને ગુડ ન્યૂઝ આપતું રહેશે. થેન્ક યુ. જી બિલકુલ. 12 રાશિના જાતકો માટે આપણે દરેક રાશિ વિશે જાણ્યું કે કોણે શું કરવાનું છે. કોઈના માટે સારું અને અતિશય વધારે ફળદાયી છે આ વર્ષ, તો કોઈએ વધારે મહેનત કરવાની જરૂર છે. પણ આખી ચર્ચામાં 12 રાશિઓમાં મુખ્ય વાત એક મને લાગી, સોનલબેને જણાવ્યું ટેરો કાર્ડના માધ્યમથી, એમ કે શિવ ઉપાસના તો લગભગ મોટા ભાગની રાશિઓએ કરવાની છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધ નહીં. મૃત્યુ ઉપર વિજય અપાવનારા ભગવાન મહાદેવ છે. અને શિવ મહાપુરાણ તો ત્યાં સુધી કહે છે કે જે વ્યક્તિ મહાદેવની ઉપાસના કરે તો એને બધા જ ગ્રહો અને બધા જ નક્ષત્રો
શુભ ફળ આપવા માટે તૈયાર છે. શિવલિંગની પૂજાનું જ્યાં મહત્વ શિવ મહાપુરાણમાં દર્શાવવામાં આવ્યું છે, ત્યાં એમ કીધું કે શિવલિંગની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓ, તમામ ગ્રહો અને તમામ નક્ષત્રોની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આવું શિવ મહાપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો 12 રાશિઓના જાતકો માટે એક કોમન સલાહ કહો તો સલાહ, ઇન્ફોર્મેશન કહો તો ઇન્ફોર્મેશન, મહાદેવની ઉપાસના કરવી અતિશય જરૂરી છે. મહાદેવ આ જગતનું મૂળ છે અને આપણા મૂળિયા સાથે જો આપણે કનેક્ટેડ રહીશું ને તો આપણે હર્યા ભર્યા અને સારું જીવન જીવી શકીશું. જી બિલકુલ. તો આપણે જાણ્યું 12 રાશિઓનું કેવું ભવિષ્ય, આવનારું એક વર્ષ કેવું રહેવાનું છે તે જાણ્યું. ટેરો કાર્ડે આપણને ઘણું બધું સૂચવ્યું. ટેરો કાર્ડ રીડર સોનલબેનનો ખૂબ ખૂબ આભાર માનીશું. સોનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપ પ્રદેશ 24 સાથે જોડાયા અને અમારા દર્શકોને આ અદ્ભુત માહિતી આપી એ બદલ. તો દર્શક મિત્રો, પ્રદેશ 24 ગુજરાતીની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને વિગતો માટે આપ જોડાયેલા રહો અને જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ. મને રજા આપશો. નમસ્કાર.